અમદાવાદ શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજની નીચેના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે। પ્રાથમિક તબક્કામાં 9 સ્થળે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે। 7 દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સિટી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજની નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પીપીપી ધોરણે તૈયાર કરાયું છે। આ સાથે જ આ કોમ્પ્લેક્સમાં ટેબલ ટેનિસ, એર હોકી, બેડમિન્ટન જેવી રમતગમત શરૂ કરવામાં આવી છે। છોકરાઓ મોબાઈલમાંથી બહાર નીકળે, રમતગમત એવોર્ડે કરે એટલા માટે નાના મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓવરબ્રિજની નીચે જ એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં કેરમ હોય, ચેસ હોય, આપણે વાત કરીએ કે બોક્સ ક્રિકેટ હોય, તદુપરાંત બેડમિન્ટન હોય, આવી અલગ અલગ પ્રકારની જે ગેમ હોય છે, પરિણામે બાળકોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ, તદુપરાંત આપણે વાત કરીએ કે રમતો રમે, એકાગ્રતા કેળવે, એ માટે મહાનગરપાલિકા દ્વારા 9 બ્રિજો આઈડેન્ટિફાઈ કરી આ એ બ્રિજોની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવશે। હાલમાં જ સિમ્સ નીચેના અંડરબ્રિજ નીચે ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહે પહેલા ઓવરબ્રિજ નીચેનું આપણે વાત કરીએ સ્પોર્ટ્સ એક્ટિવિટી માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નાનું ખુલ્લું મૂક્યું હતું અને આવા 9 બ્રિજોની નીચે આવનાર સમયગાળા દરમિયાન મિની સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવામાં આવશે।